આજે આપણે બનાવીશું બીલાનું શરબત। હા, આ રોજ પીવા નહીં, પણ તમે 15-20 દિવસ માટે રાખી શકો એવો બીલાનો શરબત છે। કાલે આપણે જે બીલાનો મુરબ્બો બનાવ્યો, તેમાં જે કડક ભાગ હતો બીલાનો વચ્ચેનો એ ભાગ અને છાલની અંદર ચોંટ્યો હોય એ બધો જ ભાગ, એમાંથી પલ્પ કાઢી એમાં ઠંડુ પાણી રેડી અને મિક્સરમાં પીસી દીધો છે। અને આ પીસ્યા પછી આપણે એને ગાળી લેવાનો છે, જેથી સહેજ પણ રેસા કે બિયાના ટુકડા ન આવે। તો આ રીતે બધો જ પલ્પ ગાળી અને અહીં લગભગ 2 ગ્લાસ જેટલું બીલાનું શરબત થયું છે। જો વધારે વ્યક્તિઓને પીવું હોય તો તમે તાજું જ એમાં ગોળ અને બરફ નાખી અને લઈ શકો છો, પણ સ્ટોર કરવા માટે મૂકવું હોય તો જેટલો શરબત થયો એના કરતાં અડધા ભાગની અહીં ખાંડ લઈ છે। ખાંડ ડૂબે એટલું પાણી લીધું છે અને હવે એને ગરમ કરવાનું છે। બિલકુલ મધ્યમ આંચ ઉપર ગરમ કરવાનું છે અને ખાંડ બરાબર ઓગળવા દેવાની છે। આપણે એની ચાસણી નથી કરવાની, પરંતુ બધી જ ખાંડ ઓગળી જાય અને થોડીક ચીપચીપી થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે। લગભગ 12થી 15 મિનિટ લાગે છે। અહીં મેં ઇલાયચી અને જાયફળને વાટી દીધું છે। હવે એને પણ આપણે આ ખાંડવાળા પાણીમાં મિલાવી દઈશું, જેથી ઉકળી અને એનો સ્વાદ પણ સરસ શરબતમાં ભળી જાય। ગેસ બિલકુલ સ્લો રાખવાનો છે અને હલાવતું રહેવાનું છે, અને હંમેશા વાસણ આપણે જાડા તળિયાવાળું લેવાનું, જેથી નીચેથી ખાંડ ચોંટી ન જાય। તો આ રીતે આપણે હલાવતા રહી અને ખાંડ ઓગાળવાની છે। અહીં મેં વરિયાળી છે, જેને 5થી 6 ચમચી કચરી વાટીને નાખી દીધી છે, એને પણ ઉકળવા દીધી છે। હવે આ રીતે 1-2 ઉભરા આવે પછી આપણે બીલાનો જે પલ્પ કાઢ્યો છે તે તેમાં મિલાવવાનો છે અને હવે એને બરાબર ઉકાળવાનું છે। આ રીતે આપણે ફુદીનાનો શરબત પણ બનાવ્યો હતો, જે વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, આપ જોઈ શકો છો। તો આ શરબતને આપણે સ્ટોર કરી શકીએ છીએ કાચની બોટલમાં ભરી, અને પેટના તકલીફ માટે, આંતરડાની તકલીફ માટે એને રોજ થોડું થોડું લઈ શકાય। જેને વારે વારે મોઢામાં ચાંદા પડતા હોય એ લોકો પણ આ લઈ શકે છે। આપ જોઈ શકો છો કે અહીં ખાંડ થોડીક ઓગળી છે। આ રીતે ચેક કર્યા પછી આજુબાજુનો જે ભાગ છે એ જાડું થર થાય ત્યાં સુધી આપણે આ રસને ઉકાળવાનો છે। તો આપ જોઈ શકો છો કે ધીમે ધીમે ઉકળી રહ્યો છે, હજુ એમાં પરપોટા બોલે છે, હજુ 5થી 7 મિનિટ વધારે ઉકાળવાનો છે। આનો નેચરલ કલર છે એ કલર વ્યવસ્થિત જ લાગે છે, સરસ લાગે છે, પણ છતાં તમને જરૂર લાગે તો આ રીતે ઓરેન્જ કલરને પાણીમાં ઓગાળી અને 4થી 5 ટીપા નાખી શકો છો। જો તમારે કલર ન નાખવો હોય તો એવોઇડ પણ કરી શકો છો। તો અહીં આપણે બનાવી રહ્યા છીએ બીલાનું શરબત। આપ જોઈ શકો છો કે એની થિકનેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે। તો આ રીતે બીલાનું શરબત આપણે બનાવવાનું છે અને પછી એને થોડુંક ઠંડુ થાય પછી ગાળવાનું છે। આપ જોઈ શકો છો કે ચાસણી નથી બની, પરંતુ એની જે ધાર ચમચામાંથી નીચે પડે એ થોડી જાડી થઈ છે। હજુ 3થી 4 મિનિટ ઉકળશે એટલે આપણું શરબત તૈયાર થઈ જશે, અને પછી ગેસ બંધ કર્યા પછી એને થોડીક વાર ઠંડુ થવા દીધા પછી આપણે ગાળી લેવાનું છે। તો આ બીલાનું શરબત તમે ઉનાળામાં બનાવો ત્યારે આ સિઝનમાં ખૂબ જ સારું છે પેટ માટે। નાના બાળકોને પણ વારે વારે પેટની તકલીફ થતી હોય, વારે વારે ઝાડા થતા હોય, ત્યારે આ ખૂબ જ વ્યવસ્થિત કામ કરે છે પેટ માટે। અહીં મેં 4થી 5 ચમચી લીંબુનો રસ નાખવાનો હોય છે, જેનાથી ખાંડની ક્રિસ્ટલ ના થઈ જાય। મારી પાસે વિનેગર હતું એટલે મેં 1 ચમચી વિનેગર નાખ્યું છે, પણ લીંબુ કે વિનેગર જે નાખો એ ગેસ બંધ કર્યા પછી થોડું ઠંડુ થાય પછી નાખવાનું, અને હવે એને ગાળી લેવાનું છે। તો આ બધું જ શરબત આપણું સરસ તૈયાર થઈ ગયું છે, અને કાચની સરસ બોટલમાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરીશું, અને જ્યારે પીવું હોય ત્યારે એમાં બરફ અને થોડુંક ઠંડુ પાણી મિલાવી અને લઈ શકાય છે। તો ઉનાળામાં રોજ લઈ શકાય એવું આ બીલાનું શરબત તૈયાર છે। આપ પણ બનાવો। આપના જે મિત્રો જેને વારે વારે પેટની તકલીફ થાય છે તે બધાને આ રેસીપી શેર કરો। ખૂબ જ આરામથી અને આસાનીથી બની જાય એવું આ કુદરતી ફળનું શરબત આપ જરૂર વાપરો અને આપના સ્વાસ્થ્યને સુધારો। તો જ્યારે પણ આપણે શરબત બનાવીએ ત્યારે ગરમી છે એટલે એમાં થોડો બરફ નાખ્યો છે, તો બરફ નાખ્યા પછી તેમાં આપણે શરબત મિલાવીશું। 1 ગ્લાસમાં લગભગ 3થી 4 ચમચી જેટલો શરબત નાખવાનો છે, અને પછી
તેમાં પાણી મિલાવવાનું છે. આપણે ઇલાયચી, જાયફળ અને વરિયાળીનું અંદર મિશ્રણ નાખેલું જ છે અને સુગર પણ છે, એટલે આમાં બીજા કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નથી. પણ જો આ શરબતને ચટપટો બનાવવું હોય તો તેમાં કાળી મરીનો પાવડર, સૂંઠ પાવડર અને આમચૂર પાવડર અને શેકેલા જીરાનો પાવડર નાખી તમે ચટપટું શરબત પણ બનાવી શકો છો.